અત્યારે આવી ગયા છે અમે મિની બગદાણા કે જે સચિનમાં આવેલું છે. જે એનો ગેટ છે મસ્ત મજાનું છે બધું. ને આજે છે ગુરુ પૂનમ. ગુરુ પૂનમ નો ભવ્ય ઉજવણી છે અને બધા મિત્રો આવી ગયા છે. અમે પણ દર્શન કરવા આવી ગયા છે. અહીંયા છે બાપા ધામની મોટી મૂર્તિ. મોટી મૂર્તિ મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે પ્રસાદી લેવા માટે. અહીંયા પણ બગદાણાની જેમ જ પ્રસાદી જમાડે છે. બધા નીચે બેસી ગયું. યોગેશભાઈ ઘરની ઘોડે હો ભાઈ. ઘરની ઘોડે હો. હા હો ભાઈ, ઘરની ઘોડે ધોવાનું. અહીંયા બધા પ્રસાદી લઈ લઈને થાળી ધોવે છે. બાજુમાં મા ભવાની માતાજી નું મંદિર છે. ચાલો ત્યાં પણ દર્શન કરતા આવીએ. કેમ લાગી પ્રસાદી? પ્રસાદી રેડી કાઈ ન કરે. પણ બધું પૂરું કરવાનું, બગાડ નહીં કરવાનો. બગાડ નહીં કરવાનો. હસોડો ફૂલ થાળી હોતે હારી ધોવાની, ફૂલ સાફ કરવાની અને ઘરની ગોળે ધોવાની. ઘરની જેમ ધોવાની. હા અહીંયા ઘેરે ભલો પણ આ રીતનું ચોપાટી જેવું છે, મસ્ત મજાનું બેઠા એવું છે. હું કેવું પ્રસાદીનું કીધું, પ્રસાદીનું કીધું વલ્લભભાઈ. બીજો ચોકલેટો ની બીજા પડલું એટલી આપતા લઈ લીધી. એની ઓલા બેને શું કર્યું? ઓલા બેને શું કર્યું? લાડવાન બધું લઈ લીધું, ભેગું કર્યું બધું, પછી પાછું ગાણે ખવડાવ્યું. એ નહીં થેલી મને ભરી લીધા, ડબલામાં ભરી લીધું. 5 લાડવા ને એટલે ગાંઠિયા લઈ લીધા, લાડવા ભેગા કરી લીધા. પણ એટલી બધી પ્રસાદી થોડી હોય, એ ખાધું કેવાય. હવે કાયા ઘેરે લઈ લીધા. આ રીતે ચોપાટી છે, ઉભા છે નિરાતે. માતાનું મંદિર છે. ગરમી થઈ ગઈ છે ફૂલ. તો મિત્રો બાબા તમે દર્શન કર્યા, બાબા ની પ્રસાદી લીધી અને બહુ મજા આવી છે. અને હવે નીકળી છે ઘર બાજુ, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે વધારે. એવું લાગ્યું તમને અહીંયા આવીને? મજા આવી ગઈ. તો કોઈ ભાઈને વૃક્ષો લેવા હોય ને, અહીં નર્સરી છે મોટી જબર, લઈ શકે છે. તો મિત્રો આ હતું મિની બગદાણા ધામ, શ્રી બાપા સીતારામનું મંદિર. અને પ્રસાદી લીધી અને બહુ મજા આવી. ને સુરતથી 17 કિલોમીટર થાય છે અને સચિનમાં આવેલું છે. ને બહુ મસ્ત મજાની જગ્યા છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ. જય બાપા સીતારામ.